આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ ડ્રગ્સ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં ડ્રગ્સનું ઝાડુ દિવસે ને દિવસે ફેલાઈ રહ્યું છે, છતાં સરકાર તેની સામે કડક પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. બ્રિજરાજ સોલંકીએ વધુમાં જણાવ્યું કે હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાં થયેલી ધરપકડ બાદ પણ કાર્યવાહી ખૂબ ધીમી રહી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શા માટે 48 કલાક સુધી લાંબી પ્રક્રિયા ચાલી અને શા માટે તરત જ કડક પગલાં લેવામાં આવ્યા નહીં. આ મુદ્દે તેમણે સરકારની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો આવી સ્થિતિ રહેશે તો સામાન્ય લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. હાલ આ મુદ્દે સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. નમસ્કાર મિત્રો, આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા બ્રિજરાજ સોલંકી ખાસ આપણી સાથે જોડાયેલા છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અને ખાસ કરીને ખેડૂતો માટે યુવા ધન ને શું મેસેજ આપશે, આપણે ખાસ બ્રિજરાજભાઈને વાત કરીશું. બ્રિજરાજભાઈ, શું વાત કરશો આજની પેઢી માટે? પ્રાઇમ 24 ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના તાજેતરમાં ગુજરાતની અંદર લોકો વચ્ચે આવી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તાનાશાહી ઉપર ઉતરી આવી છે, હિટલરશાહી ઉપર ઉતરી આવી છે. 2 દિવસ અગાઉ અમે સુરત ખાતે ડ્રગ્સને લઈને વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી અમારા આમ આદમી પાર્ટીના યુથ વિંગના કાર્યકર્તાઓને, હોદ્દેદારોને પકડી લેવામાં આવ્યા, ડિટેન કરવામાં આવ્યા. હું જ્યારે સુરત ખાતે જઈ રહ્યો હતો ત્યારે ભરૂચથી ત્યાંના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ અંદાજિત 30 જેટલા પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલોએ મારી ગેરબંધારણીય રીતના ડિટેન કરવામાં આવ્યો, મને ભાવનગર લાવવામાં આવ્યો અને 42 કલાક સુધી મને ગોંધી રાખવામાં આવ્યો, જે બિલકુલ નિયમના વિરુદ્ધ છે, કાયદા વિરુદ્ધ છે. છતાં પણ આ લોકોની તાનાશાહી, હિટલરશાહી એટલી છે કે કોઈ બોલવા વાળું નથી, કોઈ સાંભળવા વાળું નથી. હું હર્ષ સંઘવીને સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે તમારું હોમટાઉન એટલે કે સુરત 3146 કિલો ડ્રગ્સ જો પકડાતું હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. તમારે તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. તમે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છો. અત્યારે ડ્રગ્સ અને નશાના કારણે ગુજરાતના યુવાનો દિવસે ને દિવસે પાયમાલ બનતા જાય છે, આત્મહત્યાઓ કરે છે, આડા રવાળે ચડે છે, રેપના બનાવો બને છે, ખૂન ખરાબાના બને છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતની અંદર નેવે ગઈ છે. આ ગુજરાત બિહાર અને યુપી કરતા પણ ખતરનાક બનતું જાય છે. એ ડ્રગ્સ અને નશીલા પદાર્થોના કારણે છે. 16 કિલો ગાંજો સુરત ખાતે મળી આવે છે. 2000 કરતા પણ વધારે સિરપની બોટલો મળી આવે છે. થોડા સમય પહેલા અમદાવાદમાં જ એસપી ઓફિસની નજીકમાં ડ્રગ્સ પકડાવ્યું. હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ રોજે રોજ ગુજરાતની અંદર મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, ગાંધીધામ પોર્ટ હોય, પીપાવાવ પોર્ટ હોય, પોરબંદર પોર્ટ હોય, ત્યાંથી આવે છે. ગુજરાત ડ્રગ્સ માટે એક એન્ટ્રી પોઈન્ટ બની ગયું છે અને સમગ્ર દેશના ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત સ્વર્ગ સમાન બની ગયું છે. ત્યારે હું ચોક્કસપણે કહું છું કે અંદાજિત 365 દિવસમાં એટલે કે 1 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને દારૂનો વેપાર આ ગુજરાતની અંદર થાય છે અને દિવસે ને દિવસે આના કારણે યુવાનો મોતને ઘાટ ઉતરે છે. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની યુવા વિંગ છે, આનો વિરોધ કરશે. 33 જિલ્લાઓમાં જઈને યુવાનોને જાગૃત કરશે અને આ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની નીતિઓ છે, યુવા વિરોધી નીતિઓ છે, એમને ઉજાગર કરીશું. ખાસ બ્રિજરાજભાઈ, કોળી સમાજની વાત કરવામાં આવે, હમણાં તમે જોયું કોળી સમાજમાંથી અન્ય લોકો આમાં જોડાઈ રહ્યા છે, શું ખાસ વાત કરશો? સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો જો કોઈ સમાજ હોય તો કોળી સમાજ છે. સૌરાષ્ટ્રની અંદર 40 બેઠકો એવી છે જ્યાં કોળી સમાજના નિર્ણાયક મતો છે. સૌથી મોટામાં મોટી વોટ બેંક કોળી સમાજની છે. ગુજરાતની અંદર અંદાજે 2.5 કરોડ કરતા પણ વધારે કોળી સમાજ ગુજરાતની અંદર વસે છે, પરંતુ રાજકીય નેતૃત્વ ખૂબ જ નબળું છે કોળી સમાજનું. સત્તા પક્ષની અંદર કેબિનેટ મંત્રીઓ છે, રાજ્ય કક્ષાના મંત્રીઓ છે, સાંસદો છે, ધારાસભ્યો છે, છતાં પણ ન્યાય અપાવવા માટે કોળી સમાજના નેતાઓ નિષ્ફળ ગયા છે. હમણાં જ તાજેતરમાં આણંદની ઘટના લઈ લો, ધરતીબેનનું જે શંકાસ્પદ મોત થયું, એની પહેલા નવનીતભાઈની ઘટના મહુવા બગદાણાની લઈ લો, એની પહેલા જસદણ વિછ્યાની ઘટના લઈ લો, બોટાદની લઈ લો, ઊંચા નીચા કોટડાની લઈ લો, લાઠીની લઈ લો. અવારનવાર કોળી સમાજ ઉપર અન્યાય, અત્યાચાર અને દમન ગુજારવામાં આવે છે, પરંતુ કોળી સમાજના સત્તા પક્ષના નેતાઓ, ધારાસભ્ય એક પણ શબ્દ બોલતા નથી.
એમને ન્યાય અપાવી શકતા નથી. માત્ર ને માત્ર કોળી સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવાનું કામ આ કોળી સમાજના સત્તા પક્ષના નેતાઓએ કર્યું છે. આવનારા દિવસોમાં કોળી સમાજ હવે જાગૃત થઈ ગયો છે, યુવાનો હવે બહાર આવી ગયા છે. આમને જડબા તોડ જવાબ આવનારી વિધાનસભા અને લોકસભામાં દેશે, નાની મોટી ચૂંટણીઓમાં પણ દેશે. આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના અનેક શિક્ષિત યુવાનો છે, વકીલો છે, હવે જોડાઈ રહ્યા છે અને ખૂબ મજબૂતાઈથી કામ અમે લોકો કરવાના છીએ. ગોપાલ ઇટાલિયનના ગઢમાં રાજુ કરપડા અત્યારે ખેડૂત વિશે આંદોલન કરી રહ્યા છે, શું વાત કરો? રાજુભાઈ કરપડા ખેડૂત નેતા છે અને અત્યારે બિન રાજકીય રીતના ખેડૂતોની સમસ્યાઓને લઈને આગળ વધી રહ્યા છે. પરંતુ હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટી શામ દામ દંડની નીતિઓ અપનાવે છે. તો એનકેન પ્રકારે નેતાઓને તોડવા, લાલચો આપી, પદ પ્રતિષ્ઠા, હોદ્દાની લાલચો આપીને આમ આદમી પાર્ટીમાંથી ઘણા બધા નેતાઓએ રાજીનામા આપ્યા છે, ઘણા બધા નેતાઓ દૂર થયા છે. પરંતુ અમે કોઈ પોલિટિકલ પાર્ટી નથી, અમે એક સામાજિક લોકો છીએ જે સમાજના કામ કરીને આવ્યા છીએ. અમારે રાજનીતિ નથી કરવી. એટલે હું ચોક્કસપણે કહું છું કે ગુજરાતની અંદર કોઈ પણ લોકો ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરશે તો અમારે એટલું જોતું છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે, એમએસપી કાયદો બનાવવામાં આવે, લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે. જે રીતના પંજાબની અંદર 24 કલાક ખેડૂતોને મફતમાં વીજળી મળે છે એ રીતના મફત વીજળી આપવામાં આવે. જે રીતના દિલ્હીની અંદર હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, એ પણ એક મહિનાની અંદર, અને ખેડૂતોની સાથોસાથ ખેત મજૂરોને પણ સહાય આપવામાં આવે છે. તો આવા અનેક લાભો ગુજરાતની અંદર પણ ખેડૂતોને મળે, એ જ અમારી આશા છે અને એ જ અમારી ખાતરી છે. છેલ્લો સવાલ, બ્રિજદાન સોલંકી આવનારા દિવસોમાં ખાસ કરીને ગુજરાતમાં કેવા પ્રકારના કાર્યક્રમો લઈને આવશે? અત્યારે મારું મેઇન ફોકસ ડ્રગ્સ ઉપર છે. ડ્રગ્સના વિરુદ્ધમાં જે કાંઈ પણ અમે કરી શકશું એ કરશું. વિરોધ પ્રદર્શન હોય, આંદોલન હોય, રસ્તા રોકો આંદોલન હોય, હર્ષ સંઘવીનું રાજીનામું માંગવું પડે તો રાજીનામું પણ માંગવા માટે અમે તૈયાર છીએ. અમારું ફોકસ યુવાનોનું અત્યારે ડ્રગ્સ ઉપર છે, કારણ કે યુવાનોના ઘણા બધા મુદ્દાઓ છે. ગેમ્બલિંગથી લઈને, ગેમિંગથી લઈને, સાયબર ક્રાઇમથી લઈને, બેરોજગારી, મોંઘવારી, આ બધા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી યુવા વિંગ છે એ ગુજરાતના યુવાનો વચ્ચે જશે અને ખાસ કરીને એક કેમ્પેન અમે લોન્ચ કર્યું છે, ડ્રગ્સથી આઝાદી. જે ડ્રગ્સે ગુજરાતના યુવાનો જે રીતના અજગર ભરડો લે એ રીતના લીધો છે અને એના કારણે મા બાપ પણ ખૂબ ચિંતિત છે. ગુજરાતના યુવાનોના મા બાપ ખૂબ ચિંતિત છે. ત્યારે 100% અમે યુવાનોને ડ્રગ્સથી આઝાદ કરાવીને રહેશું. આવનારા દિવસોમાં તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોને એક સાથે રાખીને આ ડ્રગ્સ મુક્તિ માટે ખૂબ મોટું કેમ્પેન ચલાવશું અને આવનારા દિવસોમાં સુરત ખાતે જઈને હર્ષ સંઘવીનું રાજીનામું પણ માંગશું. મિત્રો, આ હતા બ્રિજદાન સોલંકી. બહુ સચોટ માહિતી આપણને આપી છે કે યુવા પેઢીને જાગૃત રાખવા માટે અને યુવા પેઢીને એક રાખવા માટે એમનો તાત્પર્ય એક રહ્યો છે અને આવનારા દિવસમાં ગુજરાતમાં અનેક પ્રકારના કાર્યક્રમો લઈને આવશે એવું આપણને જણાવી રહ્યા છે. જોતા રહો પ્રાઇમ 24 ન્યૂઝ. જીગર શાહ, અમદાવાદ.